સૌ પહેલાં તો સમગ્ર જનતાને મારા નમસ્કાર. અને સૌ પહેલાં મારો વિડીયો આજે માન્ય શ્રી પંચાલ સાહેબ એટલે જગદીશભાઈ પંચાલ સાહેબના વિડીયો અને માન્ય શ્રી ડેપ્યુટી મેયર રહી ગયેલા એવા રમેશભાઈ હાર્ડીના આ વિડીયો ડાયરેક્ટ જાય. આ જનતાનો છે, પ્રજાનો છે. કોઈ વ્યક્તિત્વને દરેક સમાજને સાથે લઈને મોદી સાહેબે સરકાર બનાવી છે, એમાં અમે આવી ગયા. હું બી કોઈ વિરોધ પક્ષનો વ્યક્તિ નથી, પણ નારાજ થયેલો ખાલી શુભેચ્છક રહી ગયેલો સરકારનો વ્યક્તિ છું. એટલે સમગ્ર સમાજના લોકોને, જે બક્ષીબંધના લોકોને જે ટિકિટો આપવાની છે એ ધ્યાનમાં રાખીને, સંખ્યા જોઈને ધ્યાનમાં રાખીને ટિકિટો આપવામાં આવે. અને બીજી વાત, મેઇન પોઈન્ટ એ કે જે મને અનુભવ છે, જે સરકાર સાથે રહીને, બિલ્ડરો સાથે રહીને એમનો જ ધંધો કર્યો છે, થોડો ટાઈમ સારું કામ કરીને સારા વ્યક્તિ તરીકે કામ કર્યું અને પછી એમને માત્ર બિલ્ડિંગો જ ઊભા કરવા કામ કર્યા અને સરકારની બીકવણી આપીને સરકારનો દુરુપયોગ કર્યો. પહેલાં એ જ લડ્યા ને હવે એમના છોકરાઓની ટિકિટો માગે છે. એટલે પંચાલ સાહેબ, આ ધ્યાનમાં રાખજો, તમારા નજીકના વ્યક્તિઓ છે. અને સમગ્ર સમાજની, સમગ્ર અમદાવાદ શહેરની વાત કરું છું, દરેક સમાજની વાત કરું, દરેક કોર્પોરેટરને ધ્યાન રાખજો કે આ શું અત્યારે હમણાં પાસે શું છે. બસ એટલી વિનંતી છે. ખાસ આ પ્રજાનો વિડીયો છે. આપ આટલું ધ્યાન દોરજો. જય હિન્દ.